નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। હાલના યુવાઓમાં ક્રિએટિવિટી હોવાથી હાલ દરેક વસ્તુમાં ક્રિએટિવિટી જોવા મળી રહી છે અને આવું જ કંઈક હાલના સમયમાં કારમાં પણ જોવા મળી રહ્યું છે। હાલના યુવાધન જાતે જ પોતાની પસંદની કાર બનાવતા જોવા મળી રહ્યા છે, પરંતુ આ બધાની વચ્ચે એક ટાયર અને સ્ટીયરિંગ વિનાની કાર સુરતના રસ્તા પર નીકળતા સુરતીઓ તેને જોઈને આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા। જી હા, ખબરો એવી મળી રહી છે કે સુરતના 3 એન્જિનિયરના વિદ્યાર્થીઓએ માત્ર 3.5 મહિનામાં 65,000ના ખર્ચે ઇલેક્ટ્રિક કેપ્સ્યુલ કાર બનાવી છે, જે અત્યાર સુધીમાં ભારતમાં જોવા જ મળી નથી। એન્જિનિયરિંગના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા શિવમ મૌર્ય, સંગમ મિશ્રા અને દિલજીત દ્વારા સુરતમાં ફ્યુચરિસ્ટિક કેપ્સ્યુલ કાર બનાવવામાં આવી છે। વિદ્યાર્થીઓને આ કાર સિંગલ ચાર્જમાં 80 કિલોમીટર ચાલે છે અને 35 કિલોમીટરની સ્પીડે દોડે છે। પર્યાવરણને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓ દ્વારા આ કાર બનાવવામાં આવી છે। આ કારની ડિઝાઇન એને ખાસ બનાવે છે, કારણ કે આ કાર એ જોયસ્ટિક અને મોબાઈલથી ચાલે છે। આવનાર સમયમાં આ AI થી ઓપરેટ પણ થઈ શકશે। આ કાર 2 રીતે કામ કરે છે, એક મેન્યુઅલી અને એક જોયસ્ટિક અને ફોન દ્વારા ઓપરેટ થતી હોય છે। તેની હાલ હિલચાલ માટે જોયસ્ટિકનો ઉપયોગ થાય છે અને મોબાઈલનો પણ ઉપયોગ કરવામાં આવે છે। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।